સ્વાગત ગુડ મોર્નિંગ બુધવારની સવારે આપ સૌ કોઈનું સ્વાગત કરી રહ્યા છીએ હું યશ ભટ્ટ આપની સાથે ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં આજે સારા સમાચાર સારા સંકેતો સાથે ભારતીય માર્કેટ્સની અને ગ્લોબલ માર્કેટ્સના હેન્ડઓવરની તમામ ખબરો પર નજર કરવાની છે પણ આવો આ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું દુનિયાભરના માર્કેટ્સ માટે શાંતિવાળી સવાર ઈરાન અને અમેરિકા વચ્ચે 2 સપ્તાહના યુદ્ધ વિરામની જાહેરાત 10 એપ્રિલથી બંને વચ્ચે ઇસ્લામાબાદમાં બેઠક ટ્રમ્પે કહ્યું ઈરાન સાથે વિવાદિત મુદ્દા પર સહમતિ બની યુદ્ધ વિરામ સુધી હોર્મુઝને ખોલશે ઈરાન યુદ્ધ વિરામને કારણે માર્કેટે લીધો રાહતનો શ્વાસ દુનિયાભરના માર્કેટ્સમાં તેજી ગિફ્ટ નિફ્ટીમાં અંદાજિત 700 પોઈન્ટની તેજી ડાઉ ફ્યુચર્સમાં 950 પોઈન્ટનો ઉછાળો એશિયન માર્કેટ્સ લીલા નિશાનમાં ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં જોવા મળી હતી સારી રિકવરી યુદ્ધ વિરામની જાહેરાત બાદ ક્રૂડના ભાવમાં મોટો કડાકો બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $95 નીચે 15 દિવસ બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવ $100 નીચે આવ્યા ડોલર ઇન્ડેક્સમાં નરમાશને કારણે સોના ચાંદીમાં તેજી સોનું 2% વધીને $4800 પાર ચાંદીમાં 4% વધુની રિકવરી એમસીએક્સ પર પણ ચાંદીના ભાવમાં જોવા મળી શકે તેજી પશ્ચિમી એશિયાની સ્થિતિ વચ્ચે આજે આરબીઆઈની મોનેટરી પોલિસીની જાહેરાત નિષ્ણાંતોના મતે આ વખતે વ્યાજ દરમાં ઘટાડાની કોઈ અપેક્ષા નહીં પરંતુ આરબીઆઈની કોમેન્ટ્રી પર રહેશે ખાસ નજર ટાઇટને ચોથા ત્રિમાસિકમાં રજૂ કર્યા મજબૂત અપડેટ કંપનીના કન્ઝ્યુમર વેપારમાં 47% ગ્રોથ ચોથા ત્રિમાસિકમાં 46 નવા સ્ટોર ખોલ્યા એલઆઈસીની બોનસ શેર આપવાની તૈયારી 13 એપ્રિલે બોર્ડ બેઠકમાં બોનસ શેર આપવા માટે થશે વિચારણા આવો કરીએ શરૂઆત સૌથી પહેલા મહત્વપૂર્ણ સંકેત સાથે દર્શક મિત્રો સૌથી મોટા અપડેટ આજે સામે આવી રહ્યા છે અને તે એ છે કે આ જે વિશ્વભરમાં ચિંતાનો માહોલ હતો એક કહી શકાય તેવા સવાલોની પરિસ્થિતિ હતી અને ગઈકાલની રાત્રિ બહુ મહત્વપૂર્ણ રાત્રિ હતી પરંતુ અત્યારે ફિલહાલ શરૂઆત જે થઈ રહી છે તે સારા સંકેતો સાથે થઈ રહી છે અને સૌથી પહેલાં તમે ગિફ્ટ નિફ્ટીમાં ઘણા સમય બાદ આવા પ્રકારનો આંકડો જોઈ રહ્યા છો ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ લગભગ 750 પોઈન્ટ આસપાસની તેજી બતાવી રહ્યું છે આમ તો 750 પોઈન્ટ આસપાસની તેજી બતાવી રહ્યું છે અને તેનું કારણ જે છે તે છે યુદ્ધ વિરામની જાહેરાત આખરે જેની રાહ સમગ્ર વિશ્વ જોઈ રહ્યું હતું 2 અઠવાડિયા માટે અત્યારે ફિલહાલ કહેવામાં આવ્યું છે પરંતુ ઈરાન અને અમેરિકા વચ્ચે સહમતિ એ બાબત પર જરૂર સધાઈ છે કે અમે યુદ્ધ વિરામ હવે કરી રહ્યા છીએ બંને એકબીજા પરના હુમલા અને ઈરાને આસપાસના દેશો પરના હુમલા અટકાવ્યા છે આ સ્થિતિમાં પહેલાં તો અમેરિકન માર્કેટ્સના સંકેતો જે ખાસ છે તે તમે જોઈ લો ફ્યુચર્સ જોવાના રહેશે કેમ કે ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં જે થયું તેને નથી ગણવાનું કેમ કે એ પછીની જાહેરાત તો જુઓ ગઈકાલે એકદમ શાંત હતા અમેરિકન માર્કેટ્સ પણ ફ્યુચર્સ તમે જુઓ અત્યારે ફિલહાલ 2% મજબૂતી છે 980 પોઈન્ટ આસપાસ મેજર ઉછાળો ડાઉ ફ્યુચર્સમાં છે કારણ કે અમેરિકન માર્કેટ્સ બંધ થયા પછી આ બધું નવું ડેવલપમેન્ટ સામે આવ્યું હતું રાત્રે 8 વાગ્યાનો ટાઈમ તમને યાદ હશે ટ્રમ્પ સાહેબે આપેલો તો આખરે હવે અનાઉન્સમેન્ટ્સ જે છે તે થઈ રહ્યા છે S&P ફ્યુચર્સ તમે જોઈ લો 2.31% મેજર ઉછાળો ત્યાં છે તમને ત્યાંથી જોવા મળી રહ્યો છે લગભગ 150 પોઈન્ટ અને નાસ્ડેક ફ્યુચર્સ 700 પોઈન્ટનો મેજર ઉછાળો 3%ની તેજી અહીંયાથી ખાસ બતાવી રહ્યા છે તો આ બહુ મોટા સંકેતો તમારા માટે એશિયન માર્કેટ્સ પર તમે નજર કરી લો નિક્કઈ 5%ની મોટી તેજી અત્યારે ફિલહાલ બતાવી રહ્યો છે 2800 પોઈન્ટની તેજી છે 5.25% આસપાસનો મેજર ઉછાળો તો નિક્કઈમાં જબરદસ્ત ખરીદદારી તમને જોવા મળી રહી છે અન્ય એશિયન માર્કેટ્સના હાલચાલ જુઓ સ્ટ્રેટ્સ ટાઈમ્સ 1% ઉપર છે હેંગસેંગ કંઈક 2.5% આસપાસની તેજી તાઇવાન 4.5%ની તેજી પર કોસ્પી 5.5%ની જોરદાર તેજી જોવા મળી રહી છે અને શેંઘાઈ પણ ના કરતાં 1.25%ની તેજી તો બતાવી જ રહ્યો છે મતલબ એકદમ સારી શરૂઆત માટે તૈયાર થઈ જાઓ આપણે તો તોય 3%ની તેજી જોઈ રહ્યા છીએ 3%થી થોડી ઓછી ગિફ્ટ નિફ્ટીની બાકી માર્કેટ ઓપન થયા બાદ તો આજે જે લીલા નિશાનના સંકેતો જોવા મળશે ને આ 22,180 તો તમારો સ્વિંગ લો હતો ત્યાંથી 23,000 આવ્યા હતા અને 23,000ને ક્યાંય ઉપર જે છે તે હવે નીકળી જઈશું એટલે આમાં ફરી એકવાર જે ટાકો થિયરી છે તે ટાકો થિયરી ફરી એકવાર કામ કરી કે ટ્રમ્પ સાહેબ જે બોલે છે તેનાથી વિપરીત ટ્રેડ લઈ લો તો તમને લાભ થાય ટ્રમ્પ સાહેબે શું કહ્યું હતું કે ભાઈ અમે ઈરાનને તબાહ કરી દઈશું રાત્રે 8 વાગે તમે જોઈ લો શું થશે આમ તેમ અને થયું શું તો કે યુદ્ધ વિરામ
એટલે આ ટાકો થિયરી ફરી એકવાર અહીંયા કામ કરી ગઈ. પણ આવો માહિતી તો અમે તમને ખાસ આપી દઈએ, જે સમાચારો છે તે અમે તમને ખાસ આપી દઈએ. સૌથી પહેલાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ કઈ રીતે થયું ને એ તમે ખાસ જાણી લો. ટ્રમ્પ સાહેબે હુમલો જે છે કરવાનો હતો ઈરાનના જે પાવર પ્લાન્ટ્સ છે, વોટર પ્લાન્ટ્સ છે, આ બધા પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાના ધમકીઓ આપેલી, એમ કહ્યું હતું કે ઈરાનની સભ્યતાનો નાશ કરી નાખીશું, એવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરેલો હતો. તો હવે 2 સપ્તાહ માટે આ હુમલો ટાળી દેવામાં આવ્યો છે પહેલાં તો, અને સભ્યતાના નાશની ચેતવણી આપ્યા બાદ ટ્રમ્પ સાહેબે ઈરાન પર હુમલો 2 સપ્તાહ માટે ટાળી દીધો છે. અમેરિકાની યુદ્ધ વિરામને લઈને કડક શરત સામે આવી છે. એમણે કહ્યું છે કે હોર્મુઝની સમુદ્રધુની ખોલવામાં આવશે ત્યારે જ યુદ્ધ વિરામ અમે અમલમાં મૂકીશું. ઈરાને કહ્યું કંઈ વાંધો નહીં, અમે સમુદ્રધુનીઓ ખોલવા તૈયાર છીએ, પરંતુ તમારે ઈરાની સેનાની મદદ લેવાની, તો જ અમે તમને ખોલવા દઈશું. એટલે એવું પણ એમણે સામે કહેલું છે. ત્યારે ઇઝરાયેલે પણ અમેરિકા અને ઈરાન વચ્ચે, આ બહુ મોટા સમાચાર છે દર્શક મિત્રો, કે ઇઝરાયેલે પણ અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે આ કામ ચલાવ યુદ્ધ વિરામ છે તેને મંજૂરી આપી દીધી. નહીં તો અત્યાર સુધી ઇઝરાયેલના સ્ટેટમેન્ટ પણ એવા હતા કે તમારે જે કરવું એ કરો, અમે તો યુદ્ધ ચાલુ રાખીશું. પણ હવે ઇઝરાયેલ પણ થોડું ઠંડુ પડ્યું છે. ઈરાને યુદ્ધના અંત માટે 10 મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે અને આ 10 એપ્રિલે ઇસ્લામાબાદમાં હવે બેઠકનો દાવો કરવામાં આવ્યો છે. ઈરાનના દાવા અંગે અમેરિકાએ હજુ સુધી કોઈ પુષ્ટિ નથી કરી કે હા અમે ઇસ્લામાબાદમાં ઇન પર્સન જઈશું. ઇવન જે લેવિયોટ મેમ છે, જેઓ ખાસ પ્રેસ સંવાદદાતા છે, અમેરિકન સરકાર તરફથી પ્રતિનિધિ છે તેઓ, તેમણે પણ કહ્યું હતું કે અમે કોઈ હજુ સુધી એવી ફિઝિકલ મિટિંગની, એટલે ઇન પર્સન મિટિંગની વાત પર કોઈ મંજૂરી આપી નથી. તેવી છેલ્લી અપડેટ હતી. હવે આ તો બહુ ડેવલપિંગ. અમેરિકા દ્વારા જપ્ત કરાયેલી ઈરાનની તમામ સંપત્તિઓ જે છે તેને મુક્ત કરવામાં આવે તેવો પણ પ્રસ્તાવ છે અને ઈરાન ભવિષ્યની વાટાઘાટોમાં સુરક્ષા અને અર્થતંત્ર બંને મોરચે પોતાનું વલણ મજબૂત રાખવા માગે છે તેના પર પણ તમારે નજર કરવાની રહેશે. આવો આગળ વધીએ અને હવે 10 એપ્રિલ એવું લાગી રહ્યું છે કે વાટાઘાટો શરૂ થઈ શકે છે 10 એપ્રિલથી. તો આ ખબર અમે તમને દર્શક મિત્રો બતાવીશું. અત્યારે ફિલહાલ જે શરતો ઈરાને જાહેર કરી તે બાદથી 10 એપ્રિલની તારીખ સામે આવી રહી છે. ઈરાનની મીડિયા તરફથી આ સ્ટેટમેન્ટ આવ્યા છે. બાય ધ વે અમેરિકાએ હજુ પુષ્ટિ નથી કરી. બંને દેશો વચ્ચેની ઐતિહાસિક બેઠક પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યોજાશે તેવું ઈરાની મીડિયા કહી રહ્યું છે. ઈરાનની બેઠકને લઈને શરતો યથાવત રાખવામાં આવી છે. 10 પોઈન્ટ્સ જે વાત કરી અને 10 એપ્રિલ તેની પણ વાત કરી. જો બંને પક્ષો વચ્ચે સહમતિ સધાશે તો વાટાઘાટોનો સમયગાળો લંબાવવામાં આવી શકે છે. એટલે આ 2 સપ્તાહ છે તેને લંબાવી દેવામાં આવ્યા. ઈરાને મોટી સ્પષ્ટતા કરી છે કે અમેરિકા સાથે વાટાઘાટો શરૂ થવો એ યુદ્ધનો અંત નથી. આ બહુ મોટો સ્ટેટમેન્ટ છે અને 10 મુદ્દાના પ્રસ્તાવની શરતો મંજૂર થયા બાદ જ ઈરાન યુદ્ધનો અંત સ્વીકારશે. વૈશ્વિક સ્તરે હવે તમામની નજર 10 એપ્રિલની આ બેઠક પર છે અને અમેરિકા કોઈ કન્ફર્મ તેને કરે છે કે નહીં, આ જે નિવેદનો છે તેને કન્ફર્મ કરે છે કે નહીં તેના પર પણ આપણી નજર જે છે તે ખાસ બનેલી રહેશે. હવે જોવાની વાત એ છે કે ક્રૂડના ભાવમાં જે કડાકો બોલી ગયો, આ જે કંઈ પણ સમાચારો આવ્યા તેના કારણે એ તમે ખાસ સમજો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામના અહેવાલોને કારણે કમોડિટી માર્કેટમાં મોટી રાહત જોવા મળી છે. ટ્રમ્પના 2 સપ્તાહના યુદ્ધ વિરામની જાહેરાત બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં જે ભડકો બોલી ગયો હતો તેમાં શાંતિ થોડી આવી અને WTI ક્રૂડ જે છે તે $95 નીચે ગગડી ગયો હતો. યાદ રાખો કે બ્રેન્ટ કરતાં પણ WTI મોંઘું થઈ ગયેલું. આપણું પણ ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ કંઈક $125 પર બેરલ આસપાસ પહોંચી ગયેલું. હવે હોર્મુઝની સમુદ્રધુની ખુલવાની અપેક્ષાને કારણે ગ્લોબલ ક્રૂડ ઓઇલના ભાવમાં જંગી કડાકો બોલી ગયો છે. બુધવારે US WTI ક્રૂડનો જે ભાવ છે તે $95 પર બેરલને નીચે આવી ગયો. ઓઇલ સપ્લાયની ચિંતા હળવી થતાં WTI ક્રૂડ જે છે તેના ભાવોમાં $20 પ્રતિ બેરલનો એક જ દિવસમાં મોટો કડાકો બોલી ગયો. હવે ટ્રમ્પના 2 સપ્તાહના શાંતિ કરારની એનર્જી માર્કેટ પર સીધી અસર આવી છે અને ટ્રેડર્સમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો. છેલ્લા કેટલાક દિવસોથી ઓઇલ માર્કેટમાં ભયનો માહોલ હતો અને ભાવ રેકોર્ડ સ્તરે ઊંચકાઈ ગયા હતા. ત્યારે શાંતિના પ્રયાસોના ભાગ સ્વરૂપે કોમોડિટી માર્કેટમાં ક્રૂડના ભાવ ફરી એકવાર તળિયે જતા આપણને જોવા મળેલા છે. આ સાથે દર્શક મિત્રો આવો એક નાનકડા બ્રેકનો અત્યારે ફિલહાલ સમય થઈ રહ્યો છે તો વિરામ લઈશું અને વિરામ બાદ આપણે સમજીશું કે આ જે સમાચારો છે તેની હજુ પણ ગ્લોબલ માર્કેટ્સ પર શું અસર રહેશે અને ત્યારબાદ આજે ભારતીય માર્કેટ્સની ઓપનિંગની પણ ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સ પહેલાં ગિફ્ટ નિફ્ટીનો અપડેટ ફરી એકવાર જોઈ લો તમે, કેમ કે ઘણા દિવસો બાદ આંખો ઠરે એવા પ્રકારના અપડેટ સામે આવી રહ્યા છે અને એક જેને કહેવાય ને કે એક રાહતનો શ્વાસ ગ્લોબલ માર્કેટ્સ લઈ રહ્યા છે. ઓલમોસ્ટ 3% તેજી
તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. લગભગ 700 પોઈન્ટ આસપાસનો ઉછાળો છે. એટલે તમે ગઈકાલનો ઇનફેક્ટ એક વખત જો ક્લોઝ જોઈ લો, તમને નિફ્ટીનો ક્લોઝ હું આપી દઉં છું ફરી એકવાર સ્ક્રીન પર. ગઈકાલે 23,123નો ક્લોઝ હતો. નિફ્ટીના ચાર્ટ્સ આપજો. લો બન્યા હતા ગઈકાલે 22,719ના, ત્યાંથી તમે ઉપર આવેલા અને બહુ જબરદસ્ત તેજી બતાવેલી, અને આજે તો 700 પોઈન્ટનો ગેપ અપ કરવાનો છે. એટલે હવે તમારી નજર જે છે તે ઓલમોસ્ટ 24,000ને નજીક જવા માટે હોવી જોઈએ. તો આ સ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ, અને હવે જે ગ્લોબલ માર્કેટ્સમાં રાહતનો શ્વાસ કઈ રીતે આવ્યો એ તમે થોડું ફટાફટ સમજી લો. જીઓપોલિટિકલ ટેન્શન ઇઝ આઉટ થયું છે, જેના કારણે વૈશ્વિક માર્કેટ્સ જે છે તેની અંદર તમને જે છે તે તેજીના સંકેતો જોવા મળ્યા. યુએસ ફ્યુચર્સમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે. એશિયન માર્કેટ્સમાં શાનદાર ગેપઅપ તમને ઓપનિંગ જોવા મળી છે, અને છેલ્લા 5 સપ્તાહથી ચાલી રહેલી અનિશ્ચિતતાઓ હવે થોડી રિલેક્સ થઈ, તેને કારણે આટલી તેજી, કામચલાઉ બ્રેક જે અનિશ્ચિતતાઓ પર લાગી છે તેને કારણે તેજીના સંકેતો છે. તો જબરદસ્ત તેજી ગ્લોબલ માર્કેટ્સમાં આ કારણોસર છે. એનર્જી સપ્લાય માટે એક મહત્વપૂર્ણ જળમાર્ગ ફરી એકવાર ખુલી રહ્યો છે તેવી અપેક્ષા છે. અહીંયાથી બેઝિકલી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં તેના કારણે મોટું પરિવર્તન આવ્યું, અને હકારાત્મક અસર યુએસ ફ્યુચર્સ અને એશિયન માર્કેટ્સ પર જોવા મળી, અને આ બધાની વચ્ચે જંગી ખરીદદારી યુએસ ફ્યુચર્સમાં જોવા મળી. ડાઉ ફ્યુચર્સ તમને 967 પોઈન્ટ એટલે કે 2.1%નો અધધ ઉછાળો બતાવતા જોવા મળ્યા. S&P ફ્યુચર્સમાં સવારમાં 2.1%નો ઉછાળો જે છે તે જોવા મળ્યો. નાસ્ડેક ફ્યુચર્સની અંદર તો 2.3%નો જબરદસ્ત ઉછાળો તમને આવતો જોવા મળે. જે ફ્રીડમ કેપિટલ માર્કેટ્સ છે તેમના જે વુડ્સ, તેમના મતે માર્કેટ પહેલાંથી જ રાહતના સંકેતો પારખી ગયો હતો. આપણે પણ જુઓ 3 દિવસથી તેજી આવતી હતી. ગઈકાલે આપણે વાત કરી હતી કે તળિયેથી માર્કેટમાં જબરદસ્ત રિકવરી આવે છે. તો મંગળવારે નિયમિત સત્રમાં ડાઉમાં કંઈ ખાસ સુધારો નહોતો. તમે જુઓ તો ખાસ 0.10% આસપાસ જ જે છે તે સુધારો ત્યાં જોવા મળેલો હતો. ડાઉ તો ઇવન ઘટાડા સાથે પણ બંધ થયો, અને S&Pની અંદર તમને થોડો સુધારો આવ્યો. એશિયન માર્કેટ સામે બહુ મોટા ઉછાળા સાથે સવારે ખુલ્યા, કેમ કે આ સમાચાર આવ્યા પછી ખુલ્યા હતા. તમે નિક્કઈ જોઈ લો, જાપાનીઝ માર્કેટ્સ બહુ જબરદસ્ત તેજી બતાવતા જોવા મળ્યા. અને મહત્વનો મુદ્દો અહીંયાથી શું બને છે, તો જે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ઓઇલના ફ્યુચર્સ છે તેમાં 18%નો ઘટાડો જોવા મળ્યો. પેટ્રોલના ભાવ અમેરિકામાં 2022 બાદ પહેલીવાર $4 પ્રતિ ગેરલને ઉપર હતા. એટલે હવે એ બધી થોડી રાહતો પણ એમને જલ્દી મળતી જોવા મળશે. તો આ ગ્લોબલ માર્કેટ્સની તેજીનો સંકેત. પણ ગ્લોબલ માર્કેટ્સમાં જે તેજી આવી એ પહેલાં, આ જે યુદ્ધ વિરામ થયો એ પહેલાં અમેરિકાએ છેલ્લે એક બહુ મોટો ઝટકો ઈરાનને આપી દીધો. યુદ્ધ વિરામનો વાટાઘાટો શરૂ થાય એ પહેલાં ઈરાન પર અમેરિકાનો અંતિમ પ્રહાર ગઈકાલે જોવા મળેલો ખર્ગ આઇલેન્ડ પર. જે બ્રિજ જે છે ખર્ગ આઇલેન્ડનો, તેના પર અમેરિકાએ હુમલો કર્યો હતો. અને શાંતિ વાટાઘાટોનો જે કહી શકાય ને કે પ્રસ્તાવ છે અથવા તો વાટાઘાટો શરૂ થયો એ પહેલાં જ આ છેલ્લે હુમલો કરી દેવામાં આવેલો. આ વાટાઘાટોનો ટેબલ પર બેસતા પહેલાં અમેરિકન સેનાએ ઈરાન પર પોતાનો છેલ્લો મોટો લશ્કરી પ્રહાર કર્યો. અત્યંત વ્યૂહાત્મક એવા ખર્ગ આઇલેન્ડના બ્રિજ પર હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકાએ મધ્ય ઈરાનમાં આવેલા આ બ્રિજ પર ભયંકર હુમલો કર્યો, અને એક્ઝિયોસના જે રિપોર્ટ છે તે પ્રમાણે એક વરિષ્ઠ અધિકારી અમેરિકાના હતા, એને ટાંકીને જણાવાયું છે કે ખર્ગ ટાપુ પર આવેલા મહત્વના સૈન્ય સ્થાનોને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. નિષ્ણાંતોના મતે અમેરિકા દ્વારા આ છેલ્લું લશ્કરી પગલું હતું વાટાઘાટો પહેલાંનું, અને જેમાં પોતાનું પલડું ભારે રાખવા માટે અને ઈરાનને દબાણ વધારવા માટે અમેરિકાએ આ પગલું ભર્યું હતું. આ હુમલા બાદ હવે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ છે, અને હવે સંપૂર્ણ ધ્યાન રાજદ્વારી વાટાઘાટો એટલે કે ડિપ્લોમસી પર જોવા મળી રહ્યું છે. ભવિષ્યમાં કોઈ નવા લશ્કરી સંઘર્ષને ટાળવા માટે પણ આ ડિપ્લોમસી અત્યારે ફિલહાલ ચાલી રહી છે. આ તરફ યુનાઇટેડ નેશન્સમાં જે પોલિટિક્સ ચાલી રહ્યું છે એ પણ તમે જરા સમજો. આ સમજવું ખાસ જરૂરી છે. ચીન અને રશિયા આ બંને હોર્મુઝ શિપિંગ સુરક્ષા માટેનો એક UN ઠરાવ હતો જેના પર વીટો પાવરનો ઉપયોગ કર્યો. યુનાઇટેડ નેશન્સમાં અમેરિકા અને સાથી દેશોને તેના કારણે ઝટકો લાગ્યો. હોર્મુઝ શિપિંગ રૂટ જે છે તેના સુરક્ષા ઠરાવ પર ચીન અને રશિયાએ વીટો પાવર વાપર્યો, જેથી બહુમતી હતી હોર્મુઝને ઓપન કરવાની. તેમ છતાંય રશિયા અને ચીનના વીટો પાવરને કારણે તે સાબિત ન થયું કે આ બહુમતી છે, અને એ ઠરાવ રદ થઈ ગયો. સુરક્ષા પરિષદમાં 15માંથી 11 દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. મંજૂરી મળી જ ગઈ હતી એમ માનો તમે, પરંતુ ડ્રાફ્ટની ભાષા અને શરતો ઘણી હળવી કરવામાં આવી છે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું હતું. પરંતુ રશિયા અને ચીને આ જે ઠરાવ છે તેને એક તરફી અને પક્ષપાતી ગણાવ્યા, અને આવું કહીને એમણે વીટો પાવર વાપરીને એ ઠરાવને રોકી લીધો.
આ જે લખાણ છે તે સંતુલિત નથી અને ચોક્કસ એજન્ડાને પ્રોત્સાહન આપે છે એવો આક્ષેપ રશિયા અને ચીને લગાવેલો. અને ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણીઓ વચ્ચે યુનાઇટેડ નેશન્સમાં ચીન અને રશિયાએ જે વીટો પાવર વાપર્યો તેનાથી ગ્લોબલ જે કંઈ પણ રાજકારણ ચાલી રહ્યા છે તેમાં ગરમાવો આવી ગયો છે. તો આ એક બહુ મોટો સંકેત તમે ખાસ જરૂરથી ધ્યાન પર રાખો. આ બધાને વચ્ચે હવે ભારત સરકારે એક મહત્વપૂર્ણ જે નિર્ણય કર્યો છે તે હવે અમે તમને દર્શક મિત્રો જણાવીશું. ભારત સરકારે એક બહુ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને ખાંડની નિકાસ માટે કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હવે નહીં રહે અને ખાદ્ય તેલ પર જે કોઈ પણ ડ્યુટી છે તેને પણ અત્યારે યથાવત રાખવામાં આવી છે. બે અલગ અલગ કોમોડિટીઝ છે, મોટા નિર્ણયો છે, ખાસ નજર રાખો. ખાંડની નિકાસ પર કોઈ નિયંત્રણ નહીં રહે અને ખાદ્ય તેલ પર જે ડ્યુટી છે તેમાં કોઈ ફેરફાર નથી કર્યો. ટેક્સ માળખું યથાવત રાખ્યું છે. શેરડીનું ઉત્પાદન જે છે તે ઓછું થયું છે. નબળા ચોમાસાની ચિંતાઓ છે તેના કારણે થઈને નિકાસ પર પ્રતિબંધની અપેક્ષા હતી, આશંકા હતી, પરંતુ કોઈ નિયંત્રણ લાદવામાં આવ્યું નથી. ઈરાન યુદ્ધના કારણે એથેનોલ ઉત્પાદન માટે વધુ ખાંડ વપરાશે તેવી ટ્રેડર્સની અટકળો પર હવે પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે. સરકારે સ્પષ્ટ નિર્ણય કર્યો છે કે એગ્રી કોમોડિટી માર્કેટ અને ખાસ કરીને ખાંડના નિકાસકારોને રાહત મળી રહે અને ખેડૂતોને પણ રાહત મળી રહેશે. આના કારણે નિષ્ણાંતોમાં એવી અટકળો પણ ચાલી રહી હતી કે સરકાર નિકાસ પર કાપ મૂકી શકે છે, પરંતુ સરકાર દેશમાં ખાંડનો પૂરતો પુરવઠો જાળવી રાખવા માટે અને ભાવને નિયંત્રણમાં રાખવા માટે નિકાસ અટકાવી શકે છે. ત્યારે આ અટકળોને વેગ આપવા પાછળ વૈશ્વિક પરિબળો પણ જવાબદાર હતા અને ઈંધણની જરૂરિયાતોને પહોંચી વળવા એથેનોલના ઉત્પાદન માટે વધુ પ્રમાણમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવી શકે છે. એથેનોલના ઉત્પાદનથી ખાંડનો સ્થાનિક સપ્લાય પણ જે છે તે ઘટી શકે છે અને આપણે ત્યાં હવે એવું લાગે છે કે ખાંડના ભાવો વધી શકે છે કેમ કે એક્સપોર્ટને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે સરકારે આ તમામ આશંકાઓને ફગાવી દીધી હતી અને આ નિર્ણયથી એગ્રી કોમોડિટી માર્કેટમાં થોડી સ્ટેબિલિટી આવશે તથા ખાદ્યતેલના મામલે પણ ડ્યુટીમાં કોઈ પરિવર્તન નથી કરાયું કે જેથી પણ ખૂબ જ રાહત અત્યારે ફિલહાલ જે છે તે આપણને જોવા મળી રહી છે. આવો દર્શક મિત્રો આગળ વધીએ અને હવે જરા એફઆઈઆઈ અને ડીઆઈનો સંકેત, કેમ કે આમ તો બધું જ જે છે તે હવે રિજેક્ટ થઈ ગયું છે. આજે જે ગેપ અપ ઓપનિંગ છે ને તેણે બધું રિજેક્ટ કરી દીધું છે. તેમ છતાંય મંગળવારે એફઆઈઆઈએ બહુ સ્માર્ટ ગેમ કરી છે. જુઓ, કેશમાં તો એમને વેચવું છે ને એ વેચીને જ જાય છે. 8,692 કરોડ. ડીઆઈએસે શું કર્યું છે? સામે ઓલમોસ્ટ 8,000 કરોડ, જો 7,979 કરોડની ખરીદદારી કરી છે. પણ એમણે સ્માર્ટ ગેમ શું કરી તમે જુઓ, ફ્યુચર્સ જે છે ને ઇન્ડેક્સના તે ખરીદ્યા. નિફ્ટીના ફ્યુચર્સ 1,627 કરોડના. આને કહેવાય શોર્ટ કવરિંગ, કેમ કે તમે તો વેચીને બેઠા હતા, તમારો લોંગ શોર્ટ રેશિયો એક્સ્ટ્રીમ શોર્ટ સાઇડ હતો. તો તમે શું કર્યું? એટલે કે એફઆઈઆઈએ શું કર્યું? એમણે ઇન્ડેક્સ થોડા ખરીદી લીધા કે ભાઈ થોડું બેલેન્સ આઉટ થઈ જાય. અને હવે જુઓ 700 પોઈન્ટનું આજે ઓલમોસ્ટ ગેપ અપ ઓપનિંગ તમને મળશે. સામે બેંક નિફ્ટીએ શું કર્યું? 304 કરોડ રૂપિયાની વેચવાલી બેંક નિફ્ટીમાં તેમણે એફઆઈઆઈએ કરી છે. તો નિફ્ટી ખરીદ્યું, બેંક નિફ્ટી વેચ્યું, વાર્તા પૂરી થઈ ગઈ. ફિન નિફ્ટીમાં શું થયું? 15 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી છે. મિડ કેપ સિલેક્ટમાં 6 કરોડ રૂપિયાની વેચવાલી છે. કોની? એફઆઈઆઈની. અને નેક્સ્ટ 50માં થોડી એવી ખરીદદારી. ઓપ્શન્સ પર આવો. ગઈકાલે શું હતું? એક્સપાયરી. નિફ્ટીની એક્સપાયરી હતી. ઓપ્શન્સ ખરીદીને ગયા. તમે વિચાર કરો, એક્સપાયરીના દિવસે ઓપ્શન્સ ખરીદીને ગયા હોય એવું બહુ રેર કેસમાં થાય છે. એફઆઈઆઈ સ્પેશિયલી નિફ્ટીના ઓપ્શન્સ 990 કરોડ રૂપિયા ખરીદીને ગયા છે. આ મુદ્દો ખૂબ જ રસપ્રદ છે દર્શક મિત્રો. તમે સમજો શા માટે? કારણ કે મોસ્ટલી એફઆઈઆઈ જે છે તે કરંટ સિરીઝમાં, મતલબ આ ગઈકાલે જે એક્સપાયરી હતી એ સિરીઝમાં મેજર વેચવાલી કરીને છેલ્લે પછી નફો ઉછેરતા હોય. પણ આમણે શું કર્યું છે? માત્ર 990 કરોડ રૂપિયાના ઓપ્શન્સ જે ખરીદ્યા ને એનાથી એવું સ્પષ્ટ થાય છે કે એમની પોઝિશન્સ જે છે તે મોટા ભાગે આગળની સિરીઝમાં હતી, કેમ કે એમને ભરોસો નહોતો ટ્રમ્પ સાહેબ પર, અથવા તો ટાકો ટ્રેડ માટે એમણે કામ કર્યું હોય. તો આવી સ્થિતિમાં કરંટ જે ગઈકાલની સિરીઝ પૂરી થઈ ત્યાં ઓપ્શન્સમાં ખરીદદારી આ બહુ રસપ્રદ ટ્રેડ છે. ફ્યુચર્સે એમણે ખરીદેલા હતા. તમે જુઓ તો નેટ તો તેઓ પોઝિટિવ થઈ ગયા, ભલે કેશમાં વેચ્યું હોય પણ બાકી બધી જગ્યાએ તો તમે ખરીદેલું છે. આ બહુ સારો સંકેત છે. અચ્છા, નીચે જે સ્ટોક ફ્યુચરનો આંકડો છે ને એ જુઓ. 5 દિવસથી મેં તમને ગઈકાલે ઓબ્ઝર્વ કરાવ્યું હતું કે ઇન્ડેક્સ ફ્યુચર્સ, જે સ્ટોક ફ્યુચર્સ છે, માફ કરશો, સ્ટોક ફ્યુચર્સ જે છે તે એફઆઈઆઈ ખરીદીને જઈ રહ્યા છે, પરંતુ ગઈકાલે 580 કરોડના સ્ટોક ફ્યુચર્સ તેમણે વેચી દીધા છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ગેમ છે અને આના કારણે તમને ક્લિયરિટી આવશે કે યા તો તેઓ ઇન્ડેક્સ પર અને યા તો તેઓ સ્ટોક પર લોંગ હોય છે. કોઈ પર એક દિવસની હિસાબે જોઈએ ને તો ગઈકાલે એમણે સ્ટોકમાંથી ફરી એકવાર નફા વસૂલી કરી અને ઇન્ડેક્સના ફ્યુચર્સમાં પૈસા લગાવ્યા છે. 580 કરોડની વેચવાલી સ્ટોક ફ્યુચર્સમાં અને સામે 212 કરોડના સ્ટોક ઓપ્શન્સ ખરીદીને હેજિંગ કરી દીધું. વિક્સ તો તમારો કંટ્રોલમાં જ હતો
અને ક્લોઝિંગ પણ ભવ્ય જોવા મળેલું છે ગઈકાલે. તો આવી સ્થિતિમાં ફરી એકવાર આપો પહેલાં તો ગિફ્ટ નિફ્ટીનો સંકેત ખૂબ સરસ રિકવરી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. અંદાજિત જોવા જાવ તો 668 પોઈન્ટ આસપાસની તેજીના સંકેત અત્યારે ફિલહાલ આપણને જોવા મળી રહ્યા છે. 2.89 પોઈન્ટ આસપાસ 2.89%, એટલે કે લગભગ 701 પોઈન્ટ આસપાસના મોટા ઉછાળા સાથે આજે ભારતીય માર્કેટ્સ ખુલવા જઈ રહ્યા છે. તો આ સાથે જ દર્શક મિત્રો આજના ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમની અંદર આપણે ચર્ચા કરી છે કે કઈ રીતે એક બહુ મોટી મેજર ગેપ અપ ઓપનિંગ અને જે યુદ્ધ વિરામની જે શરૂઆત થઈ છે, શાંતિ વાર્તાલાપની શરૂઆતના સંકેતો મળી રહ્યા છે, તેને કારણે ક્રૂડના ભાવ ઘટ્યા, સોના ચાંદીના ભાવ વધ્યા અને માર્કેટમાં પણ રાહતનો શ્વાસ આવ્યો છે. આ સાથે જ દર્શક મિત્રો ગિફ્ટ ગ્લોબના આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. એક બ્રેક અને બ્રેક બાદ આજના 20 મહત્વપૂર્ણ શેર્સ લઈને આવી રહ્યા છે મારા સહયોગી અજય અને યોમિક. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.